સરીગામ જીઆઈડીસી કેલિરોન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અંદરથી આવતું પ્રદૂષિત કેમિકલ પાણી કુદરતી વહેણમાં દેખાતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ તાત્કાલિક સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે। ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી પ્લોટ નંબર 1405 કાર્યરત કેલિરોન કેમિકલ્સ કંપની અંદરથી પાઇપલાઇનમાં પ્રદૂષિત કેમિકલ પાણી કુદરતી વહેણમાં દેખાતા જીપીસીબીના અધિકારી એઓ ત્રિવેદીને તાત્કાલિક ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા। S24 ન્યૂઝ ચેનલના રિપોર્ટરોએ આ મામલે જીપીસીબીના અધિકારી એઓ ત્રિવેદી સાહેબને જાણ કરી હતી અને ત્યારબાદ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કુદરતી વહેણમાં દેખાતું પ્રદૂષિત પાણી ખૂબ જ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે। પીએચમાં તપાસ કરતા પ્રદૂષિત પાણી અલ્કલાઇન હોવાનું જાણવા મળ્યું હતું। અલ્કલાઇન એટલે ખૂબ જ પ્રદૂષિત પાણી। ત્યારબાદ પ્રદૂષિત પાણીના નમૂનાઓ જીપીસીબી દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે। આ સાથે કંપનીની અંદર જઈ પણ તપાસ કરવામાં આવી હતી। પ્રદૂષણના કિસ્સાઓ તો હાલ સરીગામ જીઆઈડીસીમાં વારંવાર બનતા હોય છે। પ્રદૂષણ ઓગતા આવા કંપની સંચાલકો પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે માનવ જીવન અને પર્યાવરણ પર ખતરો ઊભો થયો છે। સરીગામ જીઆઈડીસીમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વર્ષોથી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને પ્રકૃતિને પૂરેપૂરું નુકસાન કરાઈ રહ્યું છે। હાલ જોવાનું રહ્યું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ આ કેલિરોન કેમિકલ્સ પર કયા નક્કર પગલાં ભરે છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી આ મુદ્દાઓને ગંભીરતાથી ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે। જો કે જીપીસીબીના અધિકારી પણ તાત્કાલિક કેલિરોન સિવાયની પણ અન્ય કંપનીઓમાં તપાસ કરે અને પર્યાવરણને અને માનવ આરોગ્યને નુકસાન પહોંચાડતી કંપનીઓમાં તપાસ હાથ ધરે અને કસૂરવાર કંપનીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સરીગામ।